બ્રોશર્સ તો બધા સુંદર જ લાગે છે, પણ શું તમે ધ્યાનથી વાંચ્યું કે ખાલી ફોટોઝ જોયા? લેટ્સ બ્રેક ડાઉન ધ બ્રોશર. ફર્સ્ટ, લોકેશન. બ્રોશર્સમાં ફ્યુચર રોડ્સ બતાવે છે. એ ફ્યુચર રોડની કનેક્ટિવિટી શું છે, ત્યાં લેન્ડમાર્ક શું છે અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, આટલું ધ્યાનમાં રાખો. લોકેશન એ બ્રોશર્સનું હાર્ટ છે. સેકન્ડ ઇઝ લેઆઉટ. રૂમ સાઇઝ, વેન્ટિલેશન અને વાસ્તુ, આ ત્રણેય તમારે લેઆઉટમાં ધ્યાન રાખવું જોઈએ. થર્ડ ઇઝ યુનિટ સાઇઝ. ઘણા બ્રોશર્સમાં કાર્પેટ અને સુપર બિલ્ટઅપ બંને સાઇઝ લખેલી હોય છે. તમારા ચેનલ પાર્ટનર્સ અથવા બિલ્ડર સાથે કાર્પેટ અને સુપર બિલ્ટઅપનો ડિફરન્સ સમજી લેવો જોઈએ. ફોર્થ, સ્પેસિફિકેશન્સ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ઘણા બ્રોશર્સમાં સ્પેસિફિકેશન્સ લખેલા નથી હોતા. અગર લખેલા નથી હોતા તો એમને પૂછી લો. અગર લખેલા છે તો એકવાર સમજી લો કયા ટાઈપનું ફ્લોરિંગ, કયા ટાઈપનું પ્લમ્બિંગ, કયા ટાઈપનું ફિટિંગ્સ આપશે. જે તમારા બ્રોશર્સમાં લખેલું ના હોય તો સમજી લેવું ખાસ જરૂરી છે. ફિફ્થ, એડિશનલ ચાર્જીસ. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ખાસ સમજવો જોઈએ બિલ્ડર્સ અથવા ચેનલ પાર્ટનર્સ પાસેથી. એડિશનલ ચાર્જીસમાં જીએસટી, મેન્ટેનન્સ ડિપોઝિટ, આ બધા જ પોઈન્ટ આવે છે. એટલે તમારે એ ખાસ સમજી લેવું જોઈએ કે તમારે આમ કેટલું જીએસટી લાગે છે, કેટલા મેન્ટેનન્સના પૈસા લાગે છે, કેટલા મેન્ટેનન્સ ડિપોઝિટના પૈસા લાગે છે, એઈસી ઓર્ડર જે પણ લાગતું હોય એના પણ કોઈક પૈસા લાગતા હશે. તો એ બધાનો એડિશનલ ચાર્જીસ તમારી બેઝિક કોસ્ટ કરતાં અલગ હોય છે. એટલે તમારે આ પોઈન્ટ ખાસ સમજવું જોઈએ. એન્ડ લાસ્ટ, રેરા. નો રેરા, નો ડીલ. દરેક બ્રોશર્સમાં રેરા નંબર લખેલો હોય છે. તમારે ખાસ ચેક કરી લેવું જોઈએ કે બિલ્ડર્સની પાસે રેરા છે કે રેરા નથી. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બ્રોશર હાથમાં લો તો ખાલી ફોટોઝ ના જોતા, એકવાર સમજી અને એનો એક ચેકલિસ્ટ બનાવી લો. બ્રોશર્સ સપના બતાવશે, ચેકલિસ્ટ તમારા પૈસા બચાવશે.